રાજકોટના રેલનગરમાં 41,51,000 મકાન લેવું છે તો આ રહ્યા 3 મકાન રેડી છે, જ્યાં 71 વાર જગ્યા રહેવાની છે ને ભાવ માત્ર ને માત્ર 41,51,000। તો હવે આવી ડીલ છે ને આખા રેલનગરમાં બીજી વાર ક્યારેય નહીં મળે। સેમ્પલ હાઉસ બતાવું છું, જોઈને ડાયરેક્ટ ટોકન દઈ જાઓ। તો જો ભાઈ પહેલી વાત તો એ કે 60 કે 62 વારમાં મકાન નથી, પૂરેપૂરી 71 વાર જગ્યા આવશે। એમાંય સેમી ફર્નિશ રહેવાનું છે કે લાઇટિંગ પીઓપી આ બધાય દરવાજા જે તમને અત્યારે નથી દેખાતા ને બધી જગ્યાએ ડોર આવી જશે લેમિનેટ સાથે, અંદર આપણે બધું સમજીએ। એનાથી એ વસ્તુ મોસ્ટ આઈએમપી કે મકાનની સામે તમે જે પણ આ બધી જગ્યા જોવો છો ને આપણી સાઇટ ઓફિસ છે એ બધું કોમન પ્લોટ રહેવાનો છે। એટલે મકાનની સામે એક્ઝેક્ટ કોમન પ્લોટ છે ને મકાનની પાછળના ભાગમાં પણ કોમન પ્લોટ છે, એટલે આગળ અને પાછળ બે જગ્યાએ કોમન પ્લોટ વાળું આપણું મકાન રહેવાનું છે। બાકી જો મેઇન ગેટથી એન્ટર થાવ તો જોરદાર આપણો ગેટ રહેવાનો છે, ત્યારે બાદ તમને જોવા મળશે અહીંયા ફળિયાની સ્પેસ, કોમન ટોયલેટ, તમારો અંડર વોટર ટેન્ક, પર્સનલ બોર, બધી વસ્તુ એઝ ઇટ ઇઝ। અહીંયા મેન ડોર આવી જશે લેમિનેટ સાથે। બાકી અંદર આવો ને એટલે 71 વારના મકાનમાં સાચે કાંઈ હોય ને 71 વાર જગ્યા છે એવી જ ફિલિંગ આવશે। તમારો ફૂલ સાઇઝનો લિવિંગ એરિયા, જ્યાં લાઇટિંગ પીઓપી જોરદાર રેડી છે, ટીવી યુનિટ માટે આખી વોલ આપેલી છે, સિટિંગ માટે અહીંયા સોફા સેટ આઉટ થઈ જશે। અને પછીની વાત કરું ને તો જો આ સાઇઝનો કિચનનો પ્લેટફોર્મ, આપણે કહીએ ને મેન પ્લેટફોર્મ એલ શેપમાં, તો જો અહીંયાથી લઈને ઠેઠ અહીંયા સુધીનો તમને જોવા મળશે કિચન સ્પેસ। વાઇડનેસ એ સારી છે ને લેન્થમાં પણ કાંઈ ન કહેવું પડે એવો ફૂલ સાઇઝની પ્લેટફોર્મ સાથે તમારું રહેવાનું છે આ કિચન સ્પેસ। અહીંયા સીડી રૂમથી તમારે ફર્સ્ટ ફ્લોર એક્સેસ કરી શકો છો। પાછળની બાજુ આવો એ પહેલાં સીડી રૂમની નીચે તમારો એક્સ્ટ્રા સ્ટોરેજ સામાન બધું સ્ટોર થઈ જાય એ રીતનો સ્ટોરેજ એરિયા। હવે પાછળના રૂમની વાત કરી તો આ સાઇઝનો રહેવાનો છે પાછળનો રૂમ, જ્યાં પણ એઝ ઇટ ઇઝ આ બધું કલર બલર કમ્પ્લેટ વોશ એરિયા 3 ટેક મચ્છરજારી સાથે જોવા મળશે। અને આ રહેશે આ રૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ, ફૂલ સાઇઝનું ડોર। બાકી છે બધા જ મોસ્ટ ઓફ કબોટ માટેની સ્પેસ નથી, પણ વોર્ડરોબના જે કબાટ હોય ને માર્બલના એઝ ઇટ ઇઝ નાખીને આપવામાં આવેલા છે। ત્યારબાદ હવે આપણે જાશું ડાયરેક્ટ બંને માસ્ટર બેડરૂમ એક્સપ્લોર કરવા। હવે આ સીડીમાંથી તમે ઉપર આવો ને સીધા એટલે ફૂલ સાઇઝનો પેસેજ જોવા મળશે। અહીંયા નાનકડું સ્ટડી ટેબલ કે કાંઈ પણ તમે સારી એવી વસ્તુ ગોઠવી શકો છો। સ્ટેરકેસથી ડાયરેક્ટ ટેરેસનો એક્સેસ, ફર્સ્ટ સાઈડનો આગળની બાજુનો માસ્ટર બેડરૂમ। 71 વાર જગ્યા હોવાથી રૂમની સાઇઝમાં કે સ્પેસમાં ક્યાંય તમને કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે। ફૂલ સાઇઝનો વોર્ડરોબ કબાટના પથ્થર સાથે, અટેચ ટોયલેટ બાથરૂમ, અહીંયા પણ ડોર બાકી છે। આ સાઇઝની રહેશે તમારી સિટિંગ બાલ્કની, 2 જણા બેસીને આરામથી ચીલ આઉટ કરી શકે। કોમન પ્લોટ તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે। અને પાછળની બાજુ તમારો ત્રીજો બેડરૂમ એટલે કે પ્રોપર 3 BHK નું તમને પ્લાનિંગ જોવા મળી જશે। જુઓ ત્રીજો બેડરૂમ, અટેચ ટોયલેટ બાથરૂમ ને આ જે તમને પ્લોટ દેખાય છે અહીંયા આ જે તમને પ્લોટ દેખાય છે આખો કોમન પ્લોટ છે, એટલે કે મકાનની આગળ પણ મોટો કોમન પ્લોટ કે જ્યાં આરામથી વ્હીકલ પાર્ક થઈ જશે, અને મકાનની પાછળ પણ કોમન પ્લોટ, એટલે હવા ઉજાસ બાબતે એકદમ બિંદાસ રહેવાનું। ઘણા બધા મકાનમાં ઉપર નથી ચડતો, શું કામ ટેરેસમાં કંઈ દેખાડા જેવું નથી, પણ અહીંયા જો તમે આ સીડી ઉપરથી ઉપર આવો ને એટલે ફૂલ સાઇઝનો પેસેજ, આમ કહીને તો 3.5 BHK થઈ શકે ને એ રીતનો નાનકડું સેટઅપ તમને અહીંયા જોવા મળશે। જ્યાં આગળની બાજુની ટેરેસનો એક્સેસ તમને જોવા મળે છે, ફૂલ સાઇઝની ટેરેસ, ચાઇના બાઈના મોઝેક કરેલું જોવા મળે છે। તો આ છે રેલનગરનો સૌથી સસ્તો 3 BHK, પણ 71 વાર જગ્યામાં 41,51,000 રૂપિયા પ્રાઇસ રાખવામાં આવેલી છે। 3 યુનિટ છે, એમાંથી 1 યુનિટ સેલ આઉટ થઈ ગયું છે, 2 જ યુનિટ અવેલેબલ છે। તો સાઇટ વિઝિટ કરવા માટે કે ડાયરેક્ટ પરચેસ કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપું છું, આજે જ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરજો। સાચે કાચો બજેટ આજુબાજુનું હોય ને તો એકવાર વિઝિટ જરૂરથી કરજો। જય હિન્દ।